હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે એક યુઝફુલ વિડીયો। દોસ્તો, ઉંદરથી બધા જ પરેશાન રહેતા હોય છે, કારણ કે જ્યારે પણ એ ઘરમાં આવે છે તો હંમેશા બીમારીઓ, ઇન્ફેક્શન અને ગંદકી લઈને આવે છે। અને ઘણી વખત આપણે એટલા બધા પરેશાન થઈ જઈએ છીએ કે એને મારવા માટે દવાઓ રાખી દઈએ છીએ, પિંજરાઓ લઈને આવીએ છીએ, ગ્લુ પેડ લઈને આવીએ છીએ, જેથી ઉંદર એમાં ચીપકી જાય તો પણ કંઈ થતું નથી। આ ઉંદર ઘણું બધું નુકસાન કરે છે, આપણા કપડાથી લઈને પૈસા સુધી, જેના લીધે આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે। ઘણા લોકો તો આનાથી પરેશાન થઈને એને મારવા માટે દવા પણ મૂકી દે છે, જેના લીધે ઉંદર ઘરના કોઈ પણ ખૂણામાં મરી જાય છે અને આપણને ખબર નથી પડતી। જ્યારે બદબૂ આવવા લાગે ત્યારે આપણને ખબર પડે છે કે ઘરમાં ઉંદર મરી ગયો છે, જેના લીધે આપણે ઘરના દરેક ખૂણાને ચેક કરવું પડે છે અને સફાઈની ઝંઝટ પણ વધી જાય છે। ઘણી વખત એ આપણા હાથ ઉપર કરડી પણ જતા હોય છે રાતના સમયે, જે આપણી હેલ્થ માટે બિલકુલ પણ સારું નથી। તો જરૂરી છે કે ઉંદરને ઘરથી ભગાવવા, પણ આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે વગર મારે તમે ઉંદરને ઘરેથી ભગાવી શકો છો। અને આટલા જે મેં તમારી સાથે વિડીયો શેર કર્યા છે ઉંદરને ભગાવવાના, એમાં આ સૌથી સરળ ટ્રીક છે। ફક્ત તમને 2 મિનિટ લાગશે આ વસ્તુ બનાવવામાં। તો જો અહીંયા મેં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લીધું છે। હંમેશા એવા વાસણનો ઉપયોગ કરવાનો કે જે આપણે જમવામાં બિલકુલ પણ યુઝ ના કરતા હોઈએ। ત્યારબાદ અહીંયા મેં લઈ લીધો છે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ। તમે અહીંયા કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો છો, જેમ કે ચણાનો લોટ છે, જુવારનો લોટ છે, મેંદાનો લોટ છે કે પછી બાજરીનો લોટ છે। કોઈ પણ લોટનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો। તો મેં અહીંયા ફક્ત 2 ચમચી જેટલો જ ઘઉંનો લોટ લીધો છે। તમારે જો વધારે પ્રમાણમાં બનાવવું હોય તો તમે અહીંયા વધારે લોટ પણ લઈ શકો છો। ત્યારબાદ જે આપણને બીજી વસ્તુની જરૂર પડશે એ છે હાર્પિક, જે આપણે વોશરૂમ ક્લીન કરવા માટે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ। તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો, જરૂરી નથી કે તમારે જે હું યુઝ કરી રહી છું એ જ લેવાનું, પરંતુ આ જે બ્લુ કલરનું આવે છે એનો ઉપયોગ કરવાનો। તો અહીંયા આપણે હાર્પિક છે એ ઉમેરી દેવાનું છે। તો આની અંદર ઘણા બધા કેમિકલનો યુઝ કરવામાં આવતો હોય છે, તો જ્યારે આ વસ્તુ જે ઉંદર છે એના પેટમાં જાય છે ત્યારે એ આપણા ઘરમાં બિલકુલ પણ પ્રવેશતા નથી, કારણ કે આ વસ્તુથી એમના પેટની અંદર એક અલગ જ પ્રકારનું રિએક્શન પેદા થાય છે। તો આને આપણે ઘઉંના લોટ સાથે એટલે મિક્સ કર્યું છે કારણ કે જે ઉંદર છે એમને ખાવા પીવાની વસ્તુની સ્મેલ તરત જ આવી જતી હોય છે। તો આપણે જ્યારે ઘઉંનો લોટ છે એ ઉમેરીએ ત્યારે એ ખાવા માટે જરૂરથી આવે છે। ત્યારબાદ આપણને જરૂર પડશે અહીંયા એક પોલિથીનની। તો જુઓ, હાર્પિકની અંદર ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ડાયરેક્ટ આપણે હાથને ટચ નથી કરવાનું। આ રીતના હાથમાં એક પોલિથીન પહેરી લેવાની છે અને ત્યારબાદ આપણે જે રીતે લોટ બાંધીએ ને એ જ રીતે એને બાંધી લેવાનું છે। તો અહીંયા તમને જરૂર જણાય તો તમારે અહીંયા થોડું પાણી પણ ઉમેરી દેવાનું। તો અહીંયા આપણે આ 2 વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે, કોઈ પણ ત્રીજી વસ્તુ આની અંદર તમારે નથી ઉમેરવાની। તો આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે ને એ પણ હું તમને આગળ જણાવું, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો। જો તમે વિડીયોને થોડો પણ મિસ કરી દેશો તો તમને એવું રિઝલ્ટ નહીં મળે, શાયદ તમારાથી કોઈ પણ વસ્તુ મિસ થઈ જાય। તો જો આ રીતના મિક્સ કરી અને એનો એક ડો બનાવી લેવાનો છે। ત્યારબાદ આપણે શું કરીશું કે જે ડો બની જશે ને એનો ઉપયોગ કરવાનો છે આપણે ઉંદરને ઘરેથી ભગાવવા માટે। બજારમાં ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે ઉંદરને ભગાવવા માટે, કેમિકલ વગેરે, પરંતુ એ ખાઈને ઉંદર છે એ આપણા ઘરમાં જ મરી જાય છે અને એની સફાઈ કરવામાં ખૂબ જ વધારે ઝંઝટ થતી હોય છે, તેમજ ઘરની અંદર ખૂબ જ વધારે વાસ પણ આવે છે। તો એનાથી સારું છે કે આપણે કોઈ પણ ઘરેલું વસ્તુ છે એનો ઉપયોગ કરી અને ઉંદરને ભગાવીએ। તો જો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો એક ડો છે એ બની ગયો છે। તો અત્યારે મેં થોડા પ્રમાણમાં બનાવ્યું છે, પણ તમારે વધારે પ્રમાણમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો। ત્યારબાદ શું કરવાનું છે કે આમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું આ રીતના। તો આટલો લોટ છે એની અંદરથી તમે 4 થી 5 બોલ્સ આરામથી બનાવી શકો છો। ઘરમાં જ્યારે ઉંદર હોય છે ત્યારે એ ખૂબ જ વધારે નુકસાન કરે છે, જેમ કે બાળકોના ચોપડા ફાડી નાખે છે, આપણા નવા કપડાં ફાડી નાખે છે। તો જરૂરી છે કે એમને ઘરેથી ભગાવવા। ખાસ કરીને જે લોકો ગામડામાં રહેતા હોય કે પછી અમુક લોકો ખેતરમાં મકાન બનાવીને રહેતા હોય, એ લોકોને ઉંદરની પ્રોબ્લેમ સૌથી વધારે આવતી હોય છે। તો એ બધા જ લોકો સાથે તમે આ વિડીયોને જરૂરથી શેર કરજો। તો જો મેં અહીંયા આ રીતના 4 બાઉલ્સ બનાવી લીધા છે। હવે તમારે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો ઘરમાં નાના બાળકો હોય તો આ જે તમારે ઉપયોગ કરો છો એ હંમેશા રાતના સમયે જ કરવાનો છે, જેથી બાળકોની નજરમાં ના આવે, કારણ કે બાળકો માટે આ ખૂબ જ ખતરનાક છે।
તો હવે તમારે આ કઈ રીતના મૂકવાનું છે કે જે જગ્યા પર ઉંદર સૌથી વધારે તમને દેખાતા હોય, જેમ કે ઘરના કોઈ પણ એવા ખૂણા કે જ્યાં આપણી નજર ના જતી હોય, તેમજ રસોડામાં કે જ્યાં થોડું ઘણું પણ જમવાનું બચી જાય તો ઉંદર એને ખાવા માટે રાતના સમયે આવતા હોય છે, તો એ બધી જ જગ્યા પર તમારે આ બોલ્સને મૂકી દેવાના છે. તેમજ ઘરના બારી કે દરવાજા જ્યાંથી ઉંદર આવતા હોય ત્યાં પણ તમારે આ એક એક બોલ્સને મૂકી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક તમે એકવાર જરૂર ટ્રાય કરજો.